અરે યાર છોકરી બહુ વરસાદ છે, હું કરશું? આમ જો તો ખરા કેવો વરસાદ છે. કાઈ નહીં ભાભી, તમ તાર માતાજીની દયા હશે ને આપણે હમણાં દર્શન કરીને વી આવશું. બીજું તો ઠીક, આ નીતાઓની ઉપાધિ થાય. આ નીતાઓને મહિના રહ્યા ને અત્યારે વરસાદમાં ક્યાં લઈ જાવી? બા ભૂરાભાઈની ક્યાં રોકાઈ ગયા? આવતા જ હશે બેટા, આમ બાથરૂમ ગયા હતા ને એટલે હમણાં આવશે. છત્રી લઈ લીધી હોત તો સારું હતું નહીં ભાભી? આ જો સૈતાબેન તો આવી ગયા. બેન બહુ વરસાદ છે ને, આ બધાએ બતાવતા હતા સમાચારમાં પાવાગઢમાં બહુ વરસાદ છે. આપણે આવ્યા ને જ વરસાદ તો જો બેન, વરસાદ કે મારું કામ આમ જો ખરા બેન. રોની આવે છે કે નહીં બેન? હા ઈ આવે છે. ઈ કે તમે ધીમે ધીમે હાલતા થાવ, અમે તમ તાર પોગી જાવ. હાલો બેન આપણે હાલતા થાય ધીમે ધીમે. આમ જો વરસાદ કેવો છે, માણા જો દર્શન કરીને અત્યારમાં પાછા આવવા માંડ્યા. હાલો બેન જલ્દી આપણે હાલવા માંડવી એટલે દર્શન કરી લેવે. પૂરો તો કહેતો તો ઈ કે આપણે જાવ છે ઈ કે ઓલા ઉડન ખટોલા કહેવાય ને રોપવે એમાં, પણ આ વરસાદનો રોપવે બંધ છે. આમે બધાને દર્શન કરવા જવાનું ના પાડે છે. હાલો બેન જલ્દી હાલવા માંડવી, નકર આ વરસાદમાં આપણે ક્યાં જાવું દર્શન કરવા? વળી આપણે પાછા ના પાડશે તો અહીંયા ઠેક આવ્યા ને પાછા આપણે દર્શન કર્યા વગરના રહી જાવ. હાલો બેન ઝટ પગથિયા ચડવા માંડવી. હાલો પૂરો ની તો આંબી જાહે આપને. હારું હાલો હાલો નીતા બેટા, તું છે ને ધીમે ધીમે હાલજે હો બેટા. તું છે ને તાર કાકીનો હાથ પકડી રાખ બેટા, ધીમે ધીમે હાલજે. હા બા તમે મારી કઈ ઉપાધિ કરો માં, તમ તારે હું કાકીનો હાથ પકડી રાખીને ધીમે ધીમે હાલે. હાલો અમાર શેઠ ને ઈ ક્યાં રહી ગયા હે ભૂપતભાઈ ની? અરે સેજલ બેન તમ તારી આવે છે. હાલો આપણે ધીમે ધીમે હાલતા થઈ. જય મહાકાળી માં, રક્ષા કરજે અમારી હે માવડી. બોલો મહાકાળી માત કી જય. હાલો બેન હાલો, નિરાતે હાલજો હો બેન. અરે નીતા બેટા ધીમે હાલજે, ઉતાવળ કરમાં વરસાદ નહીં. હા બા તમે મારી ઉપાધિ કરો માં, હું ધીમે જ હાલું છું. તમ તાર બેન તમ કઈ ઉપાધિ કરો માં, હું નીતા નાયરે જ છું. તમ તારો તમ ઉપાધિ કરો માં, હું માર નીતા દીકરીને હાથ પકડી રાખી. તમ તાર પૂરી જેમ માર દીકરી છે ને એમ નીતાય માર દીકરી જ છે બેન. ભાઈ થાકી જવાય હો, હવે આપણીથી આટલા બધા પગથિયા ચડાય નહીં હો. અરે ભાઈ મહાકાળી માનું નામ લઈને ચડવા માંડો, હમણાં ચડી જાઓ. બોલો મહાકાળી માત કી જય. અરે ભુરાન બાપા ધીમે હાલજો હો ધીમે. આમ જો આ વરસાદ આવે છે ને પગથિયા આ વરસાદના ચીકણા થઈ ગયા હોય, તમે ધીમે હાલજો. હા હા ભુરન માં તું મારી ઉપાધિ કરમાં, તું ધીમી હાલજે. અરે સેજલ હો, આ તમાર જેઠાણીનું જીરીક ધ્યાન રાખજો. તમે એને હારે હાલજો. આ પગથિયા ચીકણા છે ને ઈ કોઈ દી આટલા દાદરા ચડી નથી. સેજલ હો જીરીક ધ્યાન રાખજો. અરે મોટા ભાઈ તમે ઉપાધિ કરો માં, હું તમ તાર માર ભાભીનું ધ્યાન રાખ્યો. તમે ધીમે હાલજો. ભૂપતભાઈ જીરીક આ માર ભાઈનો હાથ પકડજો. હા બેન અમારે ચાલીશ તમ તાર. હાલો 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 થોડાક હાલો. અરે ભુરીન બાપા હું તમને એમ કહું, આ ભુરીને ભદ્રેશ કુમાર ને ઈ ક્યાં રહી ગયા? હજી કેમ ન આવ્યા? અરે પાણીની બોટલ ને નાસ્તો ને એવું લેવા ગયા તા, આવતા જશે. ઈ તો નાના કહેવાય, નાની સઈને ઝડપથી ચડી જાય. હાલો આપણે ધીમે ધીમે ચડવા માંડવી, ઈ તો આવશે. હા ઈ બાને બિચારા બે થોડીક વાર હારે રેન વાત તો કરે, બધા હારે હોય શું વાત થાય? હા અત્યારના છોકરા છોકરીને એમ થાય કે આપણે એકલા વાત કરી. હાલ નીતા હાલ બેટા તે હાલ આપણે ધીમે ધીમે ચડવા માંડવી. હે મહાકાળી માં હામાં આવજો ને અમને જલ્દીથી તમાર દર્શન કરાવો માં. હે માં આ વરસાદમાં તું અમારી રક્ષા કરજે મહાકાળી માં. હાલો ભાઈ હાલો, નિરાતે હાલજો હો ભાઈ. હા હા ભાઈ તમ તાર હાલો હાલો, હમણાં આવી જાહે ને. માતાજીના દર્શન જો સાચા મનથી કરવા હોય તો શું વાર લાગે? હાલો હાલો. આ જો ભૂરીન માં ભૂરી ની આવી ગયા. હાલો હાલો નિરાતે ચડો ચડો. જય માતાજી, ભેરી રેજે માવડી, રક્ષા કરજે. કેવો વરસાદ છે ને, છત્રી લઈ લીધી હોત તો સારું હતું ને. હવે આમાં છત્રી હું રે કાગડો થઈ જાય. આ વરસાદ ને પવન તો જો, આવા વરસાદના તો પલળવાની નાવાની બહુ મજા આવે. માતાજીના દર્શન આપણે પલળતા પલળતા કરવી કેવી મજા આવે ને. પલળવાની હગી થામા બસ માંદી પડી તઈ, ઈ કરતા છત્રી કે રેનકોટ પહેરો હોત તો પલળત તો નહીં. હવે આપણી પાસે બે છત્રી છે, બે છત્રી કોને થાય? અને ઈ કાગડો થઈ જાય. ઉપરથી માથું ન પલળે, હેઠે કપડા બધા પલ્લી જ જવાના હોય. ઈ કરતા વરસાદની મોજ માણો ને માતાજીના દર્શન કરો ને. બોલો મહાકાળી માત કી જય. હાલ હાલ હવે વાતો કરતી આમ જો બધાય ક્યાંય ચડી ગયા. હાલ જલ્દી ચડવા માંડ. હાલ હાલ એટલે દર્શન કરી લઈ. વળી જો આમાં બધાય કહેશે કે હવે ના પાડે ઉપર ચડવાની. આપણે અહીં અડધે સુધી આવી ગયા તો આપને જવા દે. હાલ બસ બહુ વરસાદ આવશે તો ઉતરશું કેમ? જોતી નથી આ પગથિયા ઉપર પાણી કેટલા ભરાવા માંડ્યા. હા હાલો ને, હું ક્યાં ના પાડું છું, હું તો ચડું જ છું. હાલો તમે આગળ હાલો. તું મારા હારે હાલ, આમ ક્યાંક લપસીને પડી તો અત્યારે હું લઈને આવ્યો તો મારી જવાબદારી હોય ને. હાલ આમ મારા હારે હાલ. તમે પણ અત્યારથી મારી આવી ચિંતા કરવા માંડ્યા. બહુ ધ્યાન રાખો મારું નહીં. તો હું નહીં રાખું તો તારું ધ્યાન કોણ રાખશે? મારે જ રાખવાનું હોય ને. હારું હાલ હવે જલ્દી માતાજીને દર્શન કરી લઈએ. હાલ હા હાલો હાલો ઝડપ રાખો હાલો. એ તમને હું શું કહું, ભાભી બિચારા પ્રેગ્નેન્ટ છે તોય આવા વરસાદના ચડાવવા પડે છે ને પગથિયા ચડવા પડે છે. ભાભીનું અત્યારે ધ્યાન રાખવું જોઈએ હો. હવે આપણે ઓલા રોપવેમાં જ જવાનું હતું, પણ અત્યારે વરસાદનો રોપવે બંધ છે. અને આ જો ને બધાય કે નહીં માતાજીનું દર્શન અહીંયા આવ્યા તો કરવા જ છે, ભલે હાલીને ચડવું પડે તો પછી શું કરવું? એટલે પછી શું કરવું, આ ચડવું જ પડે ને. ભાભીને મેં કીધું હતું કે તમે નીચે રહ્યો. ભાઈ તો જો થાયકા તો ભાઈ કે હું તો ધીમે ધીમે હાલ્યો આવું. હજી તો ભાઈ જો આપણી ક્યાંય પાછળ છે. હાલ હવે હાલ જલ્દી. ભાઈ બહુ પગથિયા
પગથિયા ચડવા માળહોડો છે. હાલવાનું હોય ને સીધું તો ગમે એટલો હાલે, પણ પગથિયા ચડવા પડે ને એટલે એને બહુ આળસ આવે. જો કેટલા પોરા ખાતો ખાતો આવે છે. હારું હાલો હવે વાતો કરો માં ઝડપ રાખો. પોગી તો ગયા નહીં ભાઈ? હા ભાઈ, માતાજીની શ્રદ્ધા હોય તો પોગી જ જઈને માતાજી આપને હિંમત આપે ને આગળ હકાવે. હાલો આવી ગયો, હાલો માતાજીના દર્શન કરી લઈએ. હા, માતાજી તને થોડીક સદબુદ્ધિ આપે. મને તો આપી જ છે, તમાર ઓછી હોય તો તમને કેજો આપે. હું તો માંગુ જ છું કે હજી મને સદબુદ્ધિ આપો. આ તમને આપે, તમારામાં હું વધારે તો છે નહીં, ઓછી જ લાગે. હા, મારા મોચી છે બુદ્ધિ. તઈ તાર બાપાએ તને મને દઈ દીધી ને. હારું હાલો હાલો આમ સાન મને હાલવા માંડો. કેટલા ધીમા ધીમા આવતા હતા, થોડાક ઉતાવળા પગ રાખીને હાલતા હોય તો બધાને વાહે આવ્યા તમે. હવે મારથી ચડાય એમ ચડું, આવી તો ગયો ને માના દર્શન કરો. હે માં બધાને હાજા નરવા રાખજે ને ડાયા ડાયા કરી દેજે ને ધંધામાં બરકત આપજે, બધાયની રક્ષા કરજે મારી માવડી. હે માં કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. હે મારી માવડી બધાયને સદબુદ્ધિ આપજો ને હાજા નરવા રાખજો. હે મારી મહકાળી માં બે હાથ જોડીને તમને પગે લાગુસ માં, બધાયને હાજા નરવા રાખજો અને હા માં સદબુદ્ધિ આપજો. હે મારી માવડી રક્ષા કરજો. હે માતાજી હાજા નરવા રાખજો, સદબુદ્ધિ આપજો ને મારા હાહુને ને હાહરાને કહેજો જલ્દી અમાર લગ્ન કરાવી દે. હે માતાજી બધાયને હાજા નરવા રાખજો, શરૂઆત મારાથી કરજો. બધાયને સદબુદ્ધિ આપજો, શરૂઆત મારાથી કરજો. અમે તો તમારા કાલા ઘેલા બાળક છી માતાજી, અમને બધાયને હાજા નરવા રાખજો. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો માં, તમાર દર્શન કરવા આવ્યા છી, અમાર દર્શન સ્વીકારી લેજો માવડી. તમારો અમી ભરેલો હાથ મારી અમારી બધાયની ઉપર રાખજો. જય મહાકાળી માં, તમને દૂરથી ને નજીકથી ને બધી રીતે પાય લાગુસ માં, રક્ષા કરજો. હે માતાજી હાજા નરવા રાખજો, મારા આવનાર બાળકનું ધ્યાન રાખજો, એને હાજો નરવો રાખજો ને હો વરાહનું કરજો. બોલો બધાય પ્રેમથી મહાકાળી માત કી જય. થાકી ગયા ને એલા ચડીને ઉતરી, હવે પૈસા ચડવાનું નથી પણ ન્યાય હાલવાનું છે એવું કહેતા હોય નહીં. હાલ ને નીલકંઠ વર્ણિના દર્શન કરવા હોય તો હાલવું તો પડે ને, અને એની કૃપા હોય તો કાંઈ થાકવી નહીં. હાલ. હા હું ક્યાં ના પાડું છું. એ એલા તમને કહું, આ બપોર બધા જમવા બેહીન તો પૈસા તમે દઈ દેજો, દીકરીને ઘરનું ન ખવાય આપણે. હા ભાઈ, મને ખબર પડે છે. હા, મેં ડીઝલ પુરાવ્યું ને ભદ્રેશ કુમારે, તોય બધા પૈસા મેં જ દઈ દીધા. એ દેતા હતા ને તોય મેં નહોત દેવા દીધા, એટલી જ મને ખબર પડતી હોય ને. હા એમ તો તમને મારી કરતા વધારે ખબર પડે, તોય હું તમને કહું તો ખરી ને કે આપણે છે ને દીકરીને ઘરનું ન ખવાય. નીતાઓ થાય કે નથી ને બટા, નકર અહીં પોરો ખાઈ લે. ના ના કાકી હું નથી થાય કે હાલો તમ તારે હાલ. બા હવે છે ને અહીં નીચે આપણે સામે બધાય કપડાં બદલાઈ લઈ અને પછી ડાયરેક્ટ પોઈચા જવા જ નીકળી જાય. ત્યાં એવું લાગશે ને તો આપણે હજી 11 વાગ્યા છે, પોઈચા જઈને જ પ્રસાદી લઈ લેવું. ત્યાં રસ્તામાં એવું લાગશે તો ક્યાંક હોટલમાં જમી લેવું, મોડું થાય એવું લાગે ને. આ વરસાદની ગાડી કેવી હાલે છે. હા બેટા હાલો કપડાં બદલી લઈને બસ બધાય પોઈચા જવા જ નીકળી જાય. હાલો મિત્રો, તો છે ને હવે ડાયરેક્ટ અમે તમને મળવીશું પોઈચા જઈને હો. હા મિત્રો આ વરસાદ બહુ છે ને એટલે શૂટિંગ થાય એમ નથી, તો હવે છે ને ડાયરેક્ટ પોઈચા જઈને જ આપણે મળીએ. બધે વરસાદ છે તો પોઈચામાંય વરસાદ હશે. હાલો મિત્રો તો પોઈચા જઈને જ મેળા હો. અય ભૂરા, હા મેં હાલ તો ગરમ ગરમ મકાઈ છે, આપણે બધા પેલા છે ને ગરમ ગરમ મકાઈ ખાઈ લઈએ. હાલ તો સારું હાલો, મોટા ભાઈ તો પેલા મકાઈ ખાઈ લઈ, પછી આપણે કપડાં બદલાવી નાસ્તો પાણી કરી લઈએ, એટલે બપોર જમવાનું મોડું થાય તો ઉપાધિ નહીં પપ્પા. હા છોકરાઓ, તમને સારું લાગે એમ કરો. હાલો બા, અહીંયા જો લપસણું છે હો પાણી વાળું, ધીમે હાલજો. હા બેટા હા તું ઉપાધિ કરમાં હું ધીમી હાલ. આમ જો તો કેવી દોડવા માંડી છે, પણ એ તને કહું છું ધીમી હાલ, આમાં ક્યાંક પગ લપસશે તો ઉપાધિમાં મૂકી દે. બહુ ઉતાવળી ની, ધીમી હાલ. એલા ભુરાન બાપા તમે તો હાવ ધીમા હાલજો. તારું કરીને, તારું શરીર જાડું છે, તું ધીમી હાલજે. અત્યારે તો કોઈને હાસુ કહેવામાં સારું નથી, તમને ધીમા હાલવાનું કહું તો મારા શરીરની કરવા આવો છો. સલાહ દેવામાં દોઢડી થાય છે, પોતે જો ને ઉલાળા મારે જાય છે. મજા આવી ગઈ ને ભુરીન બાપા આપને તો વેવાઈને નાર ફરવામાં. હા હો, ઈ બાને જો એકાબીજા વાતો કરવીને ઓળખાણી થાય ને. હા તો હાસુ છે, હારું થી આપણે આવ્યા તો ના નો પાડી તો નહીં. એ ભૂરી તને કહું, મજા આવે છે ને એ મારી યાર ફરવામાં. હવે આમ નીચે હાલો ને, આમ બધાય નીચે ઉતરી ગયા, બધાય કહે કે આ બે પાછળ જ રહેશે એકલા એકલા. બધાને ખબર જ જોઈએ આપણી નવી નવી હગાઈ થઈ તો આપણે વાતો કરવા હાટું પાછળ રહેતા હોય. અત્યારે બધા યાર ફરવા આવ્યા હોય બધાય હારે રહેવાય ને. હાલો ને આમ નીચે. ઓય જાનુ, તને કહું મજા તો આવે છે ને. હા મજા જ આવે ને, એક તો તમારી હારે ફરવાનું, ઉપરથી આ મસ્ત મસ્ત વરસાદ, મને તો ગીત ગાવાનું મન થઈ જાય. તો ગાને, તને કોણ ના પાડે છે ગીત ગાવાનું? ગા ગા. પણ આ બધાય માણસો આયલા આવતા હોય કેવું લાગે. હવે ક્યાં કોઈ છે? આમ જો માણસો ઓછું થઈ ગયું છે. ગા ગીત ગાય. બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા બરસો,
સરસ ગાઓ ને એકાદું. મારી કુળદેવીની મેર છે, મારે લીલા લેર છે, મારી કુળદેવીનો દીવો અખંડ મારે ઘેર છે, ઓ મારી કુળદેવીની મેર છે. હા હો, ઈ તમારી વાત સાચી. કુળદેવીની તો મેર છે જ તે આપણે. આમ હાલો હાલો, આમ જો બધાય ક્યાંય આગળ પોગી ગયા. બોલો કુળદેવી માત કી જય. એ ઊભા તો રહ્યો, દર્શક મિત્રો હારે વાત કરી લો. હા, કરી લે કરી લે. હેલો દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં ને? કેવો લાગ્યો તમને વિડિયો? તમે પણ અમારી સાથે કર્યા ને માતાજીના દર્શન? તો બોલો મારી સાથે બધા, મહાકાળી માત કી જય. કુળદેવી માત કી જય. તો મિત્રો, આજે બસ આટલું જ. આપણે પોઈચાના દર્શન કરશું, તે તમને કાલે બતાવશું અને તમને પણ કરાવશું કાલે પોઈચાના દર્શન. કેમ કે આજે બહુ જ વરસાદ છે તો શૂટિંગ થઈ શકે એમ નથી, માટે આપણે હવે કાલે મળીશું. અમે જો જઈએ છીએ ગરમ ગરમ મકાઈ ખાવા. તમારે પણ મકાઈ ખાવી હોય, ખીચું ખાવું હોય, કંઈ પણ ખાવું હોય તો આવી જાઓ અમારી સાથે. અને હા, હવે અમે મકાઈ ખાઈને નીકળી જઈશું પોઈચા જવા માટે. તો તમને પણ કાલે કરાવશું અમારી સાથે પોઈચામાં નીલકંઠ વર્ણીના દર્શન. તો હા મિત્રો, તમારે પણ આવું છે ને અમારી સાથે નીલકંઠ ધામ, નીલકંઠ વર્ણીના દર્શન કરવા માટે? હા, તો મિત્રો, આગળનો વિડીયો જોવા માટે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મિત્રો, કાલે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો મહાકાળી માત કી જય. મિત્રો, થોડુંક જોરથી તો જય બોલાવો માતાજીની. બોલો બધાય અમારી હારે, બોલો મહાકાળી માત કી જય.